હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરાના કરજણથી પશ્ચિમ રેલવે ટ્રેન ફરી શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલા મૂળ નિવાસી એકતા મંચ દ્વારા લાંબા સમયથી બંધ પડેલી જે પશ્ચિમ રેલવે ટ્રેન ફરી શરૂ કરવાની માંગ સાથે પશ્ચિમ રેલવે વડોદરાના ડિવિઝનલ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી। કરજણથી ડભોઈ અને કરજણ તાલુકાના અનેક ગામોને જોડતી રેલવે લાઇન અગાઉ નેરોગેજ હતી પણ જેને બ્રોડગેજમાં પરિવર્તિત કરવામાં આવી હતી અને જો કે કોરોના કાળથી આ રેલવે ટ્રેન બંધ હોવાથી સ્થાનિક લોકોને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ત્યારે આ રજૂઆત દરમિયાન ત્યાં પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનના અધિકારી દ્વારા આ ટ્રેનને જલ્દીથી જલ્દી શરૂ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી અને તેવું નિવાસી એકતા મંચે જણાવ્યું છે। અને જો આ ટ્રેન ફરી એકવાર શરૂ થાય તો કરજણ અને આસપાસના ગામોના જે લોકો છે તેમને મુસાફરીમાં સુવિધા મળશે અને તેમજ વિદ્યાર્થીઓને પણ ખાસ કરીને અભ્યાસ માટે અને અન્ય સ્થળોએ જવા માટે સરળ અને સસ્તો માર્ગ ઉપલબ્ધ થશે। અમારી રજૂઆત એ છે કે કરજણથી મોટી કોરલની જે પેસેન્જર ટ્રેન હતી એ કોરોના કાળ જ્યારે શરૂ થયો ત્યારથી બંધ થઈ છે, તે આજ દિન સુધી બંધ જ છે, જેના કારણે પછી કરજણથી મોટી કોરલ વચ્ચે જેટલા ગામડા આવે છે એ ગામડાની પ્રજા માટે, એ ગામ લોકો માટે એ ટ્રેન આશીર્વાદરૂપ હતી, પરંતુ એ ટ્રેન બંધ થવાથી ઘણા લોકો મુસાફરો અટવાયા છે, વિદ્યાર્થી વર્ગ અટવાયા છે, નોકરિયાત વર્ગને તકલીફ પડી રહી છે। તો એ ટ્રેન આજરોજ ચાલુ કરવા માટે અમે અહીંયા રેલવે ઓફિસે આવેલા છે અને જે